વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું સ્વાગત છે. આજે હું આપ સૌને આઈટીઆઈમાં ચાલતા આરએફએમ ટ્રેડ અંતર્ગત હીટ લોડ કેલ્ક્યુલેશન વિશે માહિતી આપીશ. તો જોઈએ હીટ લોડ કેલ્ક્યુલેશન એટલે શું. કોઈપણ કુલિંગ અથવા હીટિંગ ડિવાઇસનો મુખ્ય હેતુ ગરમી દૂર કરવાનો કે આપવાનો છે, જેના માટે તેનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. જેમ કે એર કન્ડિશનર છે તો તેનો હેતુ છે કે કોઈ સ્પેસિફિક જગ્યા પર કુલિંગ આપવાનો, અને હીટરનો ઉપયોગ છે કોઈ સ્પેસિફિક જગ્યા પર હીટ આપવાનો, એટલે કે ગરમી જાળવી રાખવાનો. એર કન્ડિશનિંગનું મુખ્ય કાર્ય માનવ શરીર માટે આરામદાયક સ્થિતિ બનાવી અને જાળવી રાખવાનું છે. જો ઇન્ડસ્ટ્રીમાં વપરાતું એર કન્ડિશનર હોય તો તેનો ઉપયોગ છે ઉત્પાદન એટલે કે પ્રોડક્ટ અને પ્રક્રિયાઓ એટલે કે પ્રોસેસ માટે જરૂરી સ્થિતિ બનાવી અને જાળવી રાખવાનું. લોડ એસ્ટિમેશન એટલે કે ભારની ગણતરી. કોઈપણ એર કન્ડિશનિંગ સિસ્ટમને ડિઝાઇન કરતાં પહેલાં તેના પર કેટલો કુલિંગ અથવા હીટિંગ લોડ આવશે તે નક્કી કરવું જરૂરી છે. આ પ્રક્રિયાને લોડની ગણતરી એટલે કે લોડ એસ્ટિમેશન કહે છે. હીટ લોડ કેલ્ક્યુલેશન એટલે કે ઉષ્મીય ભારની ગણતરી. હીટ લોડ કેલ્ક્યુલેશન એટલે કે એર કન્ડિશનિંગ સિસ્ટમની ડિઝાઇન વખતે જે જગ્યા પર એર કન્ડિશનિંગ સિસ્ટમ કાર્યરત થવાની છે તેને અનુરૂપ તેના પર કેટલો લોડ લાગશે તેની ગણતરી. એટલે કે એર કન્ડિશનિંગ સિસ્ટમ આપણે જે વાપરીએ છીએ એસી, તે જુદી જુદી જગ્યા પર વપરાય છે. જેમ કે ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે, થિયેટરોમાં વપરાય છે, મોલમાં વપરાય છે, કમર્શિયલ બિલ્ડિંગોમાં વપરાય છે, તેમજ ઘરમાં પણ વપરાય છે. તો તેના પર અલગ અલગ કન્ડિશનમાં અલગ અલગ લોડ પડે છે. તેના માટે હીટ લોડ કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. એર કન્ડિશનિંગ સિસ્ટમ માટે મુખ્ય બે ભાગની ગણતરી કરવામાં આવે છે, જેમાં બે ભાર એટલે કે શિયાળુ ભાર અને ઉનાળુ ભાર. શિયાળાની સિઝનમાં અલગ ભાર લાગે છે અને ઉનાળાની સિઝનમાં અલગ ભાર હોય છે. કેમ કે ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધી જાય છે. ઉનાળામાં વાતાવરણની હવા વધારે ગરમ હોય છે, જ્યારે શિયાળામાં વાતાવરણની હવા વધારે પડતી ઠંડી હોય છે. તેથી તે સમય દરમિયાન અલગ અલગ સિઝનમાં અલગ અલગ લોડ લાગે છે. ઉનાળુ ભાર. તો ઉનાળુ ભાર એકચ્યુઅલ કહેવાય શું? આપેલી જગ્યાને અનુરૂપ પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે દૂર કરવી પડતી ઉષ્માને ઉનાળુ ભાર કહેવાય છે. એટલે કે ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધારે હોવાથી ઉષ્માને દૂર કરવી પડે છે, એટલે કે ગરમીને ઓછી કરવી પડે છે. ત્યારે જે ભાર ગણવામાં આવે છે તેને ઉનાળુ ભાર કહેવાય છે. અને શિયાળુ ભાર. આપેલી જગ્યાને અનુરૂપ પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે આપવી પડતી ઉષ્માને શિયાળુ ભાર કહેવાય છે. એટલે કે શિયાળાની સિઝનમાં બહારની વાતાવરણની હવાનું તાપમાન ઘણું ઓછું હોય છે, જેથી ઉષ્મા આપવી પડે છે. તેથી તેને શિયાળુ ભાર તરીકે ગણવામાં આવે છે. હીટ ટ્રાન્સફર મિકેનિઝમ. કોઈપણ ઋતુ કે સિઝનમાં જુદા જુદા પ્રમાણમાં હીટ લોડ લાગે છે, એટલે કે ઉષ્માનું પ્રમાણ જુદું જુદું હોય છે. તેના પ્રસારણની મુખ્ય 3 રીત છે જે આપણે અનુભવીએ છીએ. કંડક્શન એટલે કે ઉષ્ણતા વહન, કન્વેક્શન એટલે કે ઉષ્ણતા નયન, અને રેડિયેશન એટલે કે ઉષ્ણતા ગમન અથવા વિકિરણ. કંડક્શન એટલે શું? ઘન પદાર્થના અણુઓ દ્વારા થતું ઉષ્માનું વહન, એટલે કે કોઈ પણ સોલિડ પદાર્થ હોય તેના દ્વારા થતું ઉષ્માનું વહન, જેને કંડક્શન તરીકે ઓળખાય છે. અને કન્વેક્શન એટલે કે પ્રવાહી અથવા વાયુ પદાર્થના અણુઓ દ્વારા થતા ઉષ્માના વહનને કન્વેક્શન કહેવાય છે. જે આપણે પાણીની વરાળ જે ગરમ હોય તેનો અનુભવ કરીએ છીએ તે છે કન્વેક્શન. અને રેડિયેશન કોઈપણ પ્રકારના માધ્યમ વગર
થતું ઉષ્માનું પ્રસારણ એટલે કે રેડિયેશન. સૂર્યમાંથી આવતા કિરણો જે સીધા જ પૃથ્વી પર આવે છે અને ગરમીનો અનુભવ થાય છે તે એક પ્રકારનું રેડિયેશન છે. હવે જોઈએ કંડક્શન, કન્વેક્શન અને રેડિયેશન. આકૃતિ પરથી સમજી શકાય કે તમે કોઈ વાસણ જે તમે સ્ટવ કે ગેસ પર ચડાવેલું છે તેને તમે અડકશો તો તમને ગરમી લાગશે. તે છે કંડક્શન. કન્વેક્શન એટલે કે તે પાણીની એ પાત્રમાં કોઈ પ્રવાહી ભરેલું છે, તમે તેના પર હાથ રાખો તો એ વરાળ તમારા હાથને અડે છે, તેના લીધે તમારા હાથને ગરમી અનુભવાય છે, જે છે કન્વેક્શન. અને રેડિયેશન, શિયાળાની ઋતુમાં તમે તાપણું તો કરતા જ હશો. એ તાપણાના લીધે જે ગરમી અનુભવાય છે તે એક પ્રકારનું રેડિયેશન છે. અને બીજું એક એક્ઝામ્પલ છે જે સૂર્યની ગરમી આપણે અનુભવીએ છીએ તે એક પ્રકારનું રેડિયેશન છે. રૂમમાં લાગતા જુદા જુદા કમ્પોનન્ટ દ્વારા ગરમીનું જે વહન થાય છે તે કંડક્શન, કન્વેક્શન અથવા રેડિયેશન જ હોય છે. જેમ કે ઇલેક્ટ્રિક લાઇટોમાંથી મળતી ગરમી, ઓક્યુપન્ટ્સ એટલે કે કોમ્પ્યુટર્સ, પ્રિન્ટર્સ, ઝેરોક્સ મશીન તે સાધનો પણ ગરમી ઉત્પન્ન કરે છે. એ ઉપરાંત માનવો જે આપણે કોઈ પણ કાર્ય કરતા હોઈએ છીએ ત્યારે ગરમી ઉત્પન્ન થાય છે. આપણું શરીર એક મશીન તરીકે કામ કરે છે. એ ઉપરાંત આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ તેના દ્વારા પણ રૂમના ભારમાં વધારો થાય છે કે ગરમીના પ્રમાણમાં વધારો થાય છે. એ ઉપરાંત બારીના કાચમાંથી આવતા સૂર્યના કિરણો જે રૂમની ગરમીમાં વધારો કરે છે. અને તે ઉપરાંત સૂર્યના કિરણો જે રૂમની બહારની દિવાલો પર આવે છે તેના લીધે રૂમની બહારની દિવાલો એ ગરમ થાય છે અને એક કંડક્ટિવ મટીરિયલ તરીકે કાર્ય કરે છે, જે ગરમી સ્ટોર કરે છે અને ધીમે ધીમે એ ગરમી આપણને રૂમમાં અનુભવાય છે. તથા ઇન્ફિલ્ટ્રેશન એટલે કે બારી બારણા ઉઘાડ બંધ થતાં રૂમના બારી બારણા જ્યારે ખુલ્લા હોય ત્યારે પણ રૂમમાં બહારની હવા એટલે કે ગરમ હવા પ્રવેશ કરે છે, તેના લીધે ગરમી અનુભવાય છે. મુખ્યત્વે હીટ લોડ કેલ્ક્યુલેશનમાં 2 પ્રકારના લોડની ગણતરી કરવામાં આવે છે: સેન્સિબલ હીટ લોડ અને લેટેન્ટ હીટ લોડ. સેન્સિબલ હીટ લોડ અને લેટેન્ટ હીટ લોડ સમજતા પહેલાં આપણે જોઈએ સેન્સિબલ હીટ એટલે શું અને લેટેન્ટ હીટ એટલે શું. તો સેન્સિબલ હીટ, કોઈ એક પાત્રમાં આપણે પાણી કે પ્રવાહી ભરેલું છે તેને જ્યારે આપણે ગરમી આપીએ છીએ ત્યારે તેનું ટેમ્પરેચર વધે છે, પરંતુ તેના ફેઝમાં ચેન્જ થતો નથી, એટલે કે સ્વરૂપમાં કોઈ ફેરફાર થતો નથી, માત્ર ટેમ્પરેચર વધે છે. તો આપેલી ગરમીને કહેવાય છે સેન્સિબલ હીટ. અને જ્યારે એક પાણીનું ટેમ્પરેચર એટલું વધી જાય છે ત્યારબાદ આપણે જે ઉષ્મા આપીએ છીએ જેના લીધે તેનું પાણી હોય તો તેનું વરાળમાં રૂપાંતર થઈ જાય. આ ફેઝ ચેન્જ થવા માટે જે ઉષ્મા આપીએ છીએ તેને કહેવાય લેટેન્ટ હીટ. એટલે કે આપણે પાણીને જ્યારે ગરમી આપીએ ત્યારે તેનું વરાળમાં રૂપાંતર થાય, બરફને ગરમી આપતા પાણીમાં રૂપાંતર થાય. તેના માટે ફેઝ કન્વર્ઝન માટે એટલે કે સ્વરૂપના રૂપાંતર માટે આપવી પડતી ઉષ્માને કહેવાય લેટેન્ટ હીટ. અને માત્ર સ્વરૂપમાં ફેરફાર થયા વગર જે ઉષ્મા પદાર્થ સંગ્રહ કરે છે તેને કહેવાય સેન્સિબલ હીટ. સેન્સિબલ હીટ લોડ. સેન્સિબલ હીટ લોડ કોને કહેવાય? એર કન્ડિશનિંગ જગ્યામાં એટલે જે જગ્યા પર આપણે કમ્ફર્ટ ઝોન મેળવવાની છે તે જગ્યામાં ઉષ્મા ઉત્પન્ન થાય અથવા પ્રવેશ કરે જે ભાર જગ્યાનું એટલે કે એર કન્ડિશનિંગ જગ્યાનું સૂકા ગોળાનું તાપમાન વધારે તે ભારને સેન્સિબલ હીટ લોડ કહે છે. સૂકા ગોળાનું તાપમાન આપણે સાયકોમેટ્રિક ચાર્ટ ભણ્યા જ હશો, જેમાં જાણીએ છીએ કે સૂકા ગોળાનું તાપમાન એટલે કે ભેજ વગરની હવાનું તાપમાન એ જેના દ્વારા વધે તેને કહેવાય સેન્સિબલ હીટ લોડ. જે વસ્તુઓ દ્વારા સામાન્ય હવાનું તાપમાન, ભેજ વગરની હવાનું તાપમાન વધે તેને કહેવાય સેન્સિબલ હીટ લોડ. કઈ બાબતો સેન્સિબલ હીટ લોડ આપે છે? એટલે કે કઈ બાબતો દ્વારા સેન્સિબલ હીટ લોડ વધે છે? તો માનવો દ્વારા ઉત્પન્ન થતી ગરમી એટલે કે
આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ તેના દ્વારા રૂમમાં કેટલીક ગરમી ઉમેરાય છે, જે સેન્સિબલ હીટ લોડમાં વધારો કરે છે. એ ઉપરાંત વેન્ટિલેશન અથવા ઇન્ફિલ્ટ્રેશનથી પ્રવેશ કરતી હવા, એટલે કે બહારના વાતાવરણમાંથી ઇન્ફિલ્ટ્રેશન દ્વારા જે બારી બારણાઓ કે જે આપણે ઇન્સ્યુલેશન લગાવેલું છે તેની તિરાડોમાંથી જે બહારની ગરમ હવા તે કન્ડિશન સ્પેસમાં, એટલે કે જે જગ્યા પર આપણે એર કન્ડિશનિંગ સિસ્ટમ કાર્યરત કરેલી છે, જે જગ્યા પર કમ્ફર્ટ ઝોન મેળવવાનું છે, તેનું તાપમાન વધારે તો તેને કહેવાય લોડ ઓક્યુપન્ટ્સ, એટલે કે તે રૂમની હવામાં સેન્સિબલ હીટ લોડમાં વધારો કરે છે. એ ઉપરાંત રૂમમાં ચાલતી ઇલેક્ટ્રિક લાઇટો જે ગરમી આપે છે તે પણ રૂમમાં સેન્સિબલ હીટ લોડમાં વધારો કરે છે. એ ઉપરાંત રૂમમાં લાવવામાં આવતી ગરમ ઉત્પાદિત વસ્તુઓ, જો કોઈ ઓફિસ બિલ્ડિંગ હોય તો બહારથી લાવવામાં આવતી ખાવાની વસ્તુઓ જેમ કે કોઈ ફૂડ છે, અને જો ઇન્ડસ્ટ્રીયલ હોય તો ત્યાં બહારથી લાવવામાં આવતી પ્રોડક્ટ્સ અથવા બહારથી લાવવામાં આવતું મટીરિયલ કે જેનું તાપમાન એ કન્ડિશન સ્પેસ કરતાં અલગ છે, બહારના તાપમાન જેટલું છે, તે પણ સેન્સિબલ હીટ લોડમાં વધારો કરે છે. એ ઉપરાંત કેટલાક ઇલેક્ટ્રિક મોટર જેવા ઇન્ટરનલ ઉદ્ભવ સ્થાનો જેમ કે ઇલેક્ટ્રિક મોટર્સ છે, રૂમમાં રાખેલું કમ્પ્યુટર્સ છે, ઝેરોક્સ મશીન, બીજા કોઈ ઇલેક્ટ્રિક ઉદ્ભવ સ્થાનો તે પણ સેન્સિબલ હીટ લોડમાં વધારો કરે છે. એ ઉપરાંત કન્ડક્શન, કન્વેક્શન અને રેડિયેશન વડે દિવાલો, છત, સીલિંગ, ભોંતળિયું, બારણું, બારી, પાર્ટીશન વગેરેમાંથી રૂમમાં પ્રવેશ કરતી ગરમી સેન્સિબલ હીટ લોડ વધારે છે. આકૃતિ પરથી જોઈ શકાય કે બહારથી આવતું સોલર વિકિરણ, એટલે કે સૂર્યમાંથી આવતું વિકિરણ ગ્લાસમાંથી અમુક પાર્ટ રિફ્લેક્શન થાય છે, અમુક પાર્ટ જે તેનું એબ્ઝોર્પ્શન થાય છે અને અમુક ડાયરેક્ટ રૂમમાં પ્રવેશ કરીને રૂમની ગરમીમાં વધારો કરે છે. હવે લેટેન્ટ હીટ લોડ કોને કહેવાય? લેટેન્ટ હીટ લોડ શાના લીધે લેટેન્ટ હીટ લોડ વધે તે આપણે જોઈશું. લેટેન્ટ હીટ લોડમાં એર કન્ડિશન જગ્યામાં જે ઉષ્મા ઉત્પન્ન થાય અથવા પ્રવેશ કરે અને જે ભાર જગ્યાનો હ્યુમિડિટી રેશિયો વધારે તે ભારને સેન્સિબલ હીટ લોડ કહે છે. તો હવે હ્યુમિડિટી રેશિયો એટલે શું? હ્યુમિડિટી રેશિયો એટલે કે બાષ્પ અને હવાના મિશ્રણમાં સૂકી હવાના એકમ વજનને પાણીની બાષ્પનું વજન હ્યુમિડિટી રેશિયો કહેવાય છે. એટલે કે સૂકી હવા અને ભેજના મિશ્રણમાં પાણીની બાષ્પનું વજન ભાગ્યા સૂકી હવા પ્લસ બાષ્પનું વજન, આ જે રેશિયો મળે તેને કહેવાય હ્યુમિડિટી રેશિયો. હવે જોઈએ કઈ બાબતો લેટેન્ટ હીટ લોડ આપે છે, એટલે કે રૂમના લેટેન્ટ હીટ લોડમાં વધારો કરતી બાબતો. માનવો દ્વારા ઉત્પન્ન થતી ગરમી. આપણે જ્યારે કાર્ય કરીએ છીએ ત્યારે આપણું શરીર એક મશીનની જેમ કાર્ય કરે છે, જેને લીધે ગરમી ઉદ્ભવે છે અને પરસેવો થાય છે, જે રૂમના લેટેન્ટ હીટમાં વધારો કરે છે. તે ઉપરાંત રૂમમાં લાવવામાં આવતી ગરમ ઉત્પાદિત વસ્તુઓ, જેમ કે તમે કોઈ ફૂડ લાવો છો તો તેમાંથી પણ વરાળ નીકળતી હોય છે અને તે વરાળમાં અમુક ભેજનું પ્રમાણ પણ હોય છે, તેથી તે લેટેન્ટ હીટ લોડમાં વધારો કરે છે. વેન્ટિલેશન અથવા ઇન્ફિલ્ટ્રેશનથી પ્રવેશ કરતી હવા. બહારની ભેજવાળી હવા જ્યારે રૂમમાં પ્રવેશે છે ત્યારે તે રૂમના લેટેન્ટ હીટ લોડમાં વધારો કરે છે. તેમજ બીજા કેટલાક આંતરિક ઉદ્ભવ સ્થાનો. પ્રાથમિક ગણતરી માટે ધ્યાનમાં લેવાતી બાબતો, એટલે કે હીટ લોડ કેલ્ક્યુલેશન માટે કઈ બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે? દિવસ દરમિયાન બહારના તાપમાનમાં થતી વધઘટ, એટલે કે દિવસ દરમિયાન દરેક સમયે ટેમ્પરેચર જુદું જુદું હોય છે. સવારનું તાપમાન અલગ હોય છે, બપોરનું તાપમાન અલગ હોય છે અને સાંજનું તાપમાન અલગ હોય છે, જેમાં બપોરે મેક્સિમમ ટેમ્પરેચર થઈ જાય છે. તેથી તે લોડની પણ ગણતરી કરવી જરૂરી છે. સિઝન પ્રમાણે તાપમાનમાં થતી વધઘટ.
એટલે કે ઋતુ પ્રમાણે જુદું જુદું તાપમાન આપણા દેશમાં અનુભવાય છે, તે આપણે સૌ જાણીએ છીએ. જેમ કે ઉનાળામાં જુદું તાપમાન હોય છે, શિયાળામાં જુદું તાપમાન હોય છે, તો તેને અનુરૂપ પણ લોડની ગણતરી કરવી જરૂરી બને છે. રૂમની અંદરના ઇલેક્ટ્રિક ભાગોના લીધે લાગતા ભારની ગણતરી, એટલે કે રૂમમાં કેટલી લાઇટ્સ, ઉપરાંત કેટલા ઓક્યુપન્ટ્સ, ઝેરોક્સ મશીન કે ઇન્ડસ્ટ્રી હોય તો એમાં કેટલા મશીનો કાર્યરત છે, તેને આધારિત ભારની ગણતરી કરવામાં આવે છે. રૂમના અંદરના ઇન્ફિલ્ટ્રેશનની ગણતરી, એટલે કે બહારની હવા કેટલી રૂમમાં પ્રવેશ કરી શકશે, કેટલું તેનું ઇન્ફિલ્ટ્રેશનથી હવાનું પ્રસારણ થશે રૂમમાં, તેની ગણતરી પણ હીટ લોડ એસ્ટિમેશન માટે જરૂરી છે. ભારની ગણતરી કરવાની રીત, તેમાં કોઈપણ એર કન્ડિશનિંગ સિસ્ટમની ડિઝાઇન કે આપેલા પ્રોજેક્ટ માટે એર કન્ડિશનિંગ ઇજનેરે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડે છે, જેવી કે બહારની તેમજ અંદરની સ્થિતિ, એટલે કે અંદરનું ટેમ્પરેચર કેટલું મેન્ટેન કરવાનું છે, તેના પ્રમાણમાં બહારની હવાનું તાપમાન કે ટેમ્પરેચર કેટલું છે. બીજું જોઈએ તો દિવાલો, બારણા વગેરેમાંથી ટ્રાન્સમિશન લોડની ગણતરી, એટલે કે ઇન્ફિલ્ટ્રેશન દ્વારા કેટલી હવા બહારથી અંદર પ્રવેશી શકશે તેની ગણતરી. આના માટે ઓવરઓલ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ, એટલે કે જ્યારે બહાર સૂર્યના કિરણો દિવાલ પર અથડાય છે ત્યારે તે અમુક ઉર્જા સ્ટોર કરે છે અને તે આપણને અનુભવાય છે રૂમની અંદર પણ. તેના માટે દિવાલો, બારી, બારણા વગેરેનો હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ જાણવો પડે છે. તેની પણ ગણતરી જરૂરી બને છે, જે મોટાભાગે ડિઝાઇન ડેટાબુક પરથી જાણી શકાય છે. ગ્લાસ, દિવાલો, છત, સીલિંગ વગેરેમાંથી સૌર ઉષ્માને લીધે અંદર આવતી હીટની ગણતરી પણ જરૂરી છે. વેન્ટિલેશન માટે જરૂરી બહારની હવાની ગણતરી જરૂરી બને છે, કેમ કે વેન્ટિલેશન માટે અમુક હવા બહારથી અંદરના વાતાવરણમાં એડ કરવામાં આવે છે, તો તેનું ટેમ્પરેચર કેટલું હશે તેના લીધે પણ લોડ કેટલો અનુભવાશે તેની ગણતરી જરૂરી બને છે. રૂમમાં ઇન્ફિલ્ટ્રેશનની ગણતરી, એટલે કે જરૂર વગરની હવા જે બહારની હવા બારણાની તિરાડો, બારીઓના ઉઘાડબંધ થવાથી અંદર દાખલ થાય છે, તે ઇન્ફિલ્ટ્રેશનની ગણતરી પણ જરૂરી છે. રૂમની અંદરના લાઇટ્સ, ઓક્યુપન્ટ્સ, એપ્લાયન્સીસ વગેરેના પ્રકારના ભારની ગણતરી પણ જરૂરી બને છે. આ બધા જ લોડની ગણતરી કર્યા બાદ જરૂરિયાત મુજબ એર કન્ડિશનિંગ માટેની સાધન સામગ્રીની પસંદગી કરવામાં આવે છે. રૂમના ભારની ગણતરી બને તેટલી ચોકસાઈથી કરવી જરૂરી છે, જેથી બહુ મોટા સાધનની પસંદગી ન થવા પામે. તે ઉપરાંત ઓછી શક્તિવાળા સાધનો પણ પસંદ ન થાય, જે રૂમના ભારને દૂર કરવા માટે સક્ષમ ન હોય અને તે નિર્ધારિત સ્થિતિ ઉત્પન્ન ન કરી શકે, કેમ કે ઓછા લોડના સાધનો જો બની જાય તો તે કમ્ફર્ટ ઝોન આપી શકતા નથી, અને જો એ સાધનો વધારે મટીરિયલ્સવાળા વધારે મોટા બની જાય તો તેના માટે જરૂરી કરતાં વધારે મટીરિયલ કન્ઝ્યુમ થાય છે અને જે નુકસાનકારક છે. હીટ લોડ કેલ્ક્યુલેશન માટે નીચે જણાવેલા હીટ લોસની ગણતરી કરવામાં આવે છે, જેમાં મુખ્ય 4 પ્રકાર છે: ટ્રાન્સમિશન હીટ લોસ, સોલાર રેડિયેશન, ઇન્ફિલ્ટ્રેશન અને ઇન્ટરનલ હીટ ગેઇન. જેમાં પહેલું છે ટ્રાન્સમિશન હીટ લોસ. ટ્રાન્સમિશન હીટ લોસમાં મકાનની દિવાલ, છત, ફ્લોરિંગ વગેરે દ્વારા થતા હીટ ટ્રાન્સફરની ગણતરી કરવામાં આવે છે. આ ગણતરી રૂમના અંદરના અને બહારના તાપમાનના તફાવતને આધારે કરવામાં આવે છે. આકૃતિ પરથી સમજી શકાય કે જ્યારે બહારનું ટેમ્પરેચર વધારે હોય ત્યારે બહારની ઉષ્મા રૂમના મટીરિયલ દ્વારા રૂમમાં પ્રવેશે છે, જેમ કે દિવાલો, છત, તેના પર બહારના તાપમાનની અસરના લીધે એ ટેમ્પરેચર, ગરમી કે ઉષ્મા તે આપણને રૂમની અંદર અનુભવાય છે. અને જ્યારે રૂમનું ટેમ્પરેચર બહારના ટેમ્પરેચર કરતાં વધારે હોય ત્યારે હીટ લોસ થાય છે, અને જ્યારે બહારનું ટેમ્પરેચર
અંદરના ટેમ્પરેચર કરતાં વધારે હોય ત્યારે હીટ ગેઇન થાય છે. ટ્રાન્સમિશન હીટ લોસ કે જે કન્ડક્શન દ્વારા થાય છે તેના માટેનું એક ઇક્વેશન છે Q ઇઝ ઇક્વલ ટુ U ઇન્ટુ A ઇન્ટુ ડેલ્ટા ટી, જેમાં Q એટલે કે હીટ ટ્રાન્સફર રેટ અને U એટલે કે ઓવરઓલ કોએફિશિયન્ટ ઓફ હીટ ટ્રાન્સફર, એટલે કે તેને હીટ ટ્રાન્સફર ગુણાંક પણ કહેવામાં આવે છે, જેનો યુનિટ છે વોટ પર મીટર સ્ક્વેર કેલ્વિન. અને એ એટલે કે એરિયા, જે જગ્યાનો ટ્રાન્સમિશન લોસ આપણે ગણવાનો છે તે જગ્યાનો એરિયા, જે મીટર સ્ક્વેરમાં માપવામાં આવે છે. ડેલ્ટા ટી એટલે કે ટેમ્પરેચર ડિફરન્સ, એટલે કે તાપમાનનો તફાવત, જે કેલ્વિનમાં માપવામાં આવે છે. તો આવી રીતે ટ્રાન્સમિશન હીટ લોસ વોટમાં માપવામાં આવે છે. આપણે જોયું કે યુ ફેક્ટર એ બિલ્ડિંગના મટીરિયલ પર, એટલે કે બિલ્ડિંગ બનાવવા માટે મટીરિયલ જે વાપરવામાં આવેલું છે એ ઉપરાંત તેના પર લગાવેલું ઇન્સ્યુલેશન તેના મટીરિયલ પર આધાર રાખે છે. યુ ફેક્ટર એટલે કે 1 ડિગ્રી સેલ્સિયસના તાપમાનના તફાવત માટે દિવાલના એકમ ક્ષેત્રફળમાંથી વહેતી ઉષ્માને ઓવરઓલ હીટ ટ્રાન્સફર ગુણાંક કહેવામાં આવે છે. હવે જોઈએ બિલ્ડિંગ સામગ્રીની ફ્લાયવ્હીલ અસર. જે રીતે એન્જિનનું ફ્લાયવ્હીલ શક્તિનો સંગ્રહ કરી જ્યારે જરૂરિયાત હોય ત્યારે તે બહાર કાઢે છે, એટલે કે એન્જિનને આપે છે, તે જ પ્રમાણે બિલ્ડિંગની સામગ્રીનું દળ એટલે કે મટીરિયલ પણ ગરમ ઉષ્ણતામાન હોય ત્યારે ઉષ્માનો સંચય કરે છે, એટલે કે ઉષ્માનો સંગ્રહ કરે છે અને પછી મોડેથી બહાર કાઢે છે. આ આપણા સૌનો અનુભવ છે. તમે અનુભવ્યું હશે કે ઉનાળામાં ઘરની બહાર કે અગાસીમાં સૂઈ ગયા હોઈએ અને સવારના ઘરમાં દાખલ થવાથી ઘરનું ઉષ્ણતામાન બહાર કરતાં વધુ છે તેવો અનુભવ થાય છે. એ સંગ્રહ શક્તિને આભારી છે. આમ જ્યારે ગરમી વધુ હોય ત્યારે શોષી લેવાનો અને ત્યારબાદ મુક્ત કરવાની ક્રિયાને ફ્લાયવ્હીલ અસર કહેવામાં આવે છે, જેને બિલ્ડિંગની ફ્લાયવ્હીલ અસર તરીકે ઓળખાય છે. હવે જોઈએ સોલાર રેડિયેશન. સોલાર રેડિયેશનની અસર દિવસ દરમિયાન જુદી જુદી અનુભવાય છે, કેમ કે દિવસ દરમિયાન સૂર્યનું સ્થાન પૂર્વથી પશ્ચિમ તરફ જતાં જુદું જુદું બદલાય છે, એટલે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ પણ જુદો જુદો થાય છે. જેમ કે સવાર અને સાંજના સમયે ગરમી ઓછી અનુભવાય છે, જ્યારે બપોરના ટાઈમ પર ગરમી વધારે અનુભવાય છે. મકાનની બહારની સપાટી ઉપર અથડાતા સૌર વિકિરણ એટલે કે સોલાર રેડિયેશન ઉનાળુ એર કન્ડિશનિંગ માટે ભારમાં ઘણા મોટા પ્રમાણમાં વધારો કરે છે અને તેથી તે ભારની ગણતરી કરવામાં આવે છે. સોલાર રેડિયેશનથી મકાનમાં પ્રવેશતી ઉષ્મા કેટલાક પરિબળો પર આધાર રાખે છે, જેમ કે સૂર્યની ઊંચાઈ એટલે કે અલ્ટિટ્યૂડ તથા સ્થળના અક્ષાંશ એટલે કે લેટિટ્યૂડ, આકાશની અને વાતાવરણની સ્વચ્છતા. વાદળછાયું વાતાવરણ હોય તો ઓછા સૂર્યના કિરણો પૃથ્વી પર પહોંચે છે, એટલે કઈ જગ્યા પર કેવું વાતાવરણ રહે છે તેના આધારે પણ એર કન્ડિશનિંગ સિસ્ટમ ડિઝાઇન કરી શકાય છે. સૂર્યના કિરણની સાપેક્ષમાં દિવાલ, છત, બારી વગેરેની સ્થિતિ. ઉત્તર દિશામાં આવેલી બારીની દિવાલ અને દક્ષિણ દિશામાં આવેલી બારીની દિવાલ. સપાટીની અવશોષકતા એટલે કે સપાટીનો શોષવાનો ગુણધર્મ, જેમ કે બ્લેક કે વ્હાઇટ સપાટી, ખરબચડી કે લીસી સપાટી. જો સપાટી બ્લેક હશે તો તે સૂર્યના કિરણોનું શોષણ વધારે કરશે અને જેના લીધે રૂમમાં વધારે ગરમી અનુભવાય છે. અને વ્હાઇટ સપાટી હોય તો તે રિફ્લેક્શન વધારે કરશે, જેના લીધે તે ઓછી ગરમી શોષે અને લીસી સપાટી હોય ત્યાં પણ ગરમીનું શોષણ ઓછું થાય છે.
મકાનની સપાટી ઉપર આવતી સૌર વિકિરણ ઉષ્મા બે પ્રકારમાં હોય છે, જેમાં એક છે સીધું વિકિરણ એટલે કે બીમ અથવા ડાયરેક્ટ રેડિયેશન, અને બીજું છે પ્રસારિત અથવા સ્કાય રેડિયેશન, જેને ડિફ્યુઝ અથવા સ્કેટર્ડ રેડિયેશન પણ કહેવાય છે. સીધું વિકિરણ સપાટી વડે સીધું મેળવાયેલ વિકિરણ એ સીધું વિકિરણ કહેવાય છે કે જે ડાયરેક્ટ સૂર્યમાંથી પૃથ્વીની સપાટી પર આવે છે. પ્રસારિત અથવા સ્કાય વિકિરણ, જેને સ્કેટર્ડ રેડિયેશન પણ કહેવાય છે. જ્યારે સીધું વિકિરણ હવામાં પ્રવેશે ત્યારે હવામાંના વાયુઓના અણુઓ અથવા વાતાવરણમાંની પાણીની વરાળના લીધે કે હવામાંના ધૂળના રજકણોને લઈને અથવા આકાશમાંના વાદળોને અથડાવાથી સીધું વિકિરણ વિખેરાઈ જાય છે, એટલે કે તે ડાયરેક્ટ પૃથ્વીની સપાટી પર અટેચ થતું નથી કે પહોંચી શકતું નથી. તેને પ્રસારિત અથવા સ્કાય વિકિરણ કહેવાય છે. હવે જોઈએ હીટ ગેઇન થ્રુ ધ ગ્લાસ, એટલે કે બારીના કાચમાંથી કે રૂમમાં ગોઠવેલા કાચમાંથી થતો હીટ ગેઇન. ગ્લાસની મદદથી ઉષ્માની પ્રાપ્તિ ઘણા ઘટકો પર આધાર રાખે છે. તે પૈકીના અગત્યના ઘટકો નીચે મુજબ છે, જેમાં પહેલું છે સૌર વિકિરણની તીવ્રતા એટલે કે ઇન્ટેન્સિટી અને આપાતી કોણ એટલે ઇન્સિડન્ટ એંગલ, તથા બીજું છે ઓરડાના અંદરના અને બહારના ઉષ્ણતામાનનો તફાવત. ત્રીજું જોઈએ તો છે કાચની બહારની તેમજ અંદરની સપાટી ઉપરના હવાના પ્રવાહની ગતિ અને દિશા. ચોથું છે કાચની સપાટી અને આજુબાજુના પદાર્થો વચ્ચે વિકિરણનું એક્સચેન્જ, અને પાંચમું છે આંતરિક તેમજ બાહ્ય શેડિંગ. આ બધી જ બાબતો ઉપર ગ્લાસનો હીટ ગેઇન આધાર રાખે છે. આકૃતિ પરથી જોઈ શકાય કે જ્યારે સૂર્યનું વિકિરણ બારીના કાચની સપાટી પર અથડાય છે ત્યારે તેનું અમુક ટકા રિફ્લેક્શન, અમુક ટકા ટ્રાન્સમિશન અને અમુક ટકા એબ્ઝોર્પ્શન થાય છે, જેમાં લગભગ 6% જેટલું રિફ્લેક્શન થાય છે અને 89% જેટલું ટ્રાન્સમિશન થાય છે, અને 5% જેટલી હીટ કાચ એબ્ઝોર્બ કરે છે. હવે જોઈએ શેડિંગ. વિનિશર બ્લાઇડ અને પડદા સામાન્ય રીતે બારીની અંદરની બાજુએ લગાવવામાં આવે છે, અને તેની મદદથી બારીમાંથી રૂમમાં દાખલ થતી ઉષ્માના પ્રસારણમાં ઘટાડો થાય છે. એટલે કે ગ્લાસ દ્વારા થતા હીટ ગેઇનમાં ઘટાડો કરવા માટે શેડિંગનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં શેડિંગ બે પ્રકારે કરી શકાય છે. પહેલું છે આંતરિક શેડિંગ અને એક છે બાહ્ય શેડિંગ. તો જોઈએ આંતરિક શેડિંગ. મોટા ભાગના ગ્લાસમાં આંતરિક શેડિંગ વપરાય છે. આંતરિક શેડિંગ માટે મુખ્યત્વે પડદા વપરાય છે. આંતરિક શેડિંગના બે ઉપયોગ છે: રૂમની શોભા વધારવા માટે અને બીજું છે રૂમની બારીઓના ગ્લાસ વડે થતો હીટ ગેઇન ઘટાડવા માટે. બીજું છે બાહ્ય શેડિંગ. સૌર હીટ ગેઇન ઓછો કરવા માટે બાહ્ય શેડિંગ આંતરિક શેડિંગ કરતાં વધુ અસરકારક છે, અને તેની મદદથી લગભગ 80% જેટલો ભાર ઓછો કરી શકાય છે. બારી, ઝાડ, આજુબાજુના મકાન તેમજ બાંધકામની ખાસ પ્રકારની રચનાથી બાહ્ય શેડિંગ કરી શકાય છે. આવી બારી ફક્ત ડિફ્યુઝ રેડિયેશન જ મેળવે છે, તેથી ઓરડામાં થતો હીટ ગેઇન ઓછો કરી શકાય છે. હવે જોઈએ ઇન્ફિલ્ટ્રેશન. ઇન્ફિલ્ટ્રેશન દ્વારા થતો હીટ ગેઇન આકૃતિ પરથી તમે સમજી જ શકશો. ઇન્ફિલ્ટ્રેશન એટલે શું? જોઈ શકો છો કે બારીની તિરાડમાંથી હવા દાખલ થાય છે, જે ઓરડાનો સેન્સિબલ હીટ લોડ અને લેટેન્ટ હીટ લોડ વધારે છે, એટલે ઇન્ફિલ્ટ્રેશન દ્વારા થતો હીટ ગેઇન કહેવાય છે. ઇન્ફિલ્ટ્રેશન શું છે?
બારી અથવા બારણાની તિરાડો અને બારણાના ઉઘાડબંધ થતાં બારણાઓમાંથી હવાના તફાવતના લીધે બહારની હવાનો રૂમમાં અનિયંત્રિત પ્રવાહ એટલે ઇન્ફિલ્ટ્રેશન. મુખ્યત્વે ઇન્ફિલ્ટ્રેશન પ્રેશરના તફાવત ઉપર આધારિત છે. આ પ્રેશરનો તફાવત પવનની ગતિ અને દિશા ઉપર આધારિત છે. ઇન્ફિલ્ટ્રેશન બારી, બારણા તથા અન્ય પાર્ટીશનની તિરાડની લંબાઈ અને પહોળાઈ ઉપર, તે ઉપરાંત તિરાડના પ્રકાર ઉપર પણ આધારિત છે. હવાની ડેન્સિટી એટલે કે હવાની ઘનતાના તફાવતને લઈને પણ રૂમમાં ઇન્ફિલ્ટ્રેશન દ્વારા હવા દાખલ થાય છે. આ ડેન્સિટીનો ડિફરન્સ એટલે કે ઘનતાનો તફાવત ઉષ્ણતામાનના તફાવત તેમજ ઓરડાની ઊંચાઈ અને ઓરડાની સ્થિતિ તેમજ પોઝિશન ઉપર આધારિત છે. ઇન્ફિલ્ટ્રેશન બારી, બારણાની તિરાડો અથવા ગેપ દ્વારા રૂમમાં પ્રવેશતી હવા અથવા રૂમમાં પ્રવેશતી ગરમ હવા સેન્સિબલ અને લેટેન્ટ હીટ લોડ આપે છે. ઇન્ફિલ્ટ્રેશન લોડ કેટલો લાગશે તેનો આધાર મકાનના બાંધકામ, વપરાશ અને બિલ્ડિંગ એજ પર છે. હવે જોઈએ ઇન્ટરનલ હીટ ગેઇન. ઇન્ટરનલ હીટ ગેઇન રૂમની અંદરના ઇલેક્ટ્રિકલ ભાગો જેવા કે લાઇટ, મશીનરી તથા માનવો દ્વારા ઉત્પન્ન થતી ગરમી તેમજ રૂમમાં લાવવામાં આવતી ગરમ ઉત્પાદિત વસ્તુઓના લીધે થાય છે. ઇન્ટરનલ હીટ ગેઇન કઈ કઈ વસ્તુઓ દ્વારા થાય છે તે આપણે સમજી શકીએ છીએ. જેમાં દર્શાવેલા છે માણસો. કામ કરતા માણસો ઇન્ટરનલ હીટ ગેઇન વધારે છે. એ ઉપરાંત ઇક્વિપમેન્ટ્સ જેમાં કમ્પ્યુટર દર્શાવેલું છે તે તમે જોઈ શકો છો. એ ઉપરાંત લાઇટ્સ, તેની ગરમીના લીધે પણ ઇન્ટરનલ હીટ ગેઇન થાય છે. એપ્લાયન્સીસ જેમાં પ્રોડક્ટ્સ દર્શાવેલી છે કે જે બહારથી લાવવામાં આવતી ખાવાની વસ્તુઓ કે બીજી કોઈ પણ પ્રોડક્ટ્સ જે ઇન્ટરનલ હીટ ગેઇન વધારે છે. હવે જોઈએ પીપલ અથવા હ્યુમન હીટ લોડ એટલે કે માણસો દ્વારા લાગતો ઉષ્મીય ભાર. એસીમાં રહેતા માણસો જ્યારે જુદા જુદા પ્રકારનું કામ કરતા હોય ત્યારે મળતી સેન્સિબલ અને લેટેન્ટ હીટનું પ્રમાણ બદલાય છે. તેની ગણતરી માટે નીચેના પરિબળો ધ્યાનમાં લેવાય છે. જેમ કે માણસોની સંખ્યા. જેમ માણસોની સંખ્યા વધે તેમ ઇન્ટરનલ હીટ ગેઇન વધે છે. એટલે કે તેના દ્વારા થતો સેન્સિબલ અને લેટેન્ટ હીટનો પ્રમાણ વધે છે. તેમજ કામનો પ્રકાર. કોઈ હેવી ડ્યુટી વર્ક કરતા હોય તો તેના દ્વારા એટલે કે મશીન પર કાર્ય કરતા હોય તો તેના દ્વારા હીટ લોડ વધારે મળે છે. તેમજ માણસોની વય જેમ કે વૃદ્ધ માણસ, બાળક અને યુવાન દરેક માટે હીટ ગેઇન જુદો જુદો હોય છે. તેમજ તંદુરસ્તી. તંદુરસ્ત માણસ અને માંદા માણસ માટે પણ હીટ ગેઇન જુદો જુદો મળે છે. હવે જોઈએ હીટ લોડ ઓફ ઇક્વિપમેન્ટ એટલે કે ઇલેક્ટ્રિક અથવા ઇલેક્ટ્રોનિક સાધનોમાંથી મળતો ઉષ્મીય ભાર. ઇલેક્ટ્રિક અથવા ઇલેક્ટ્રોનિક મશીનરીમાંથી મળતી સેન્સિબલ હીટ રૂમની ગરમી વધારે છે. આ હીટ લોડ ઇક્વિપમેન્ટ્સના વોલ્ટેજ પર આધાર રાખે છે. જો ઇક્વિપમેન્ટ્સ હાઈ વોલ્ટેજ ધરાવતું હોય તો તેનો હીટ લોડ વધારે લાગે છે. હીટ લોડ ડ્યુ ટુ ઇલેક્ટ્રિક લાઇટ્સ એટલે રૂમમાં લાગેલી ઇલેક્ટ્રિક લાઇટોમાંથી મળતી ગરમી. ઇલેક્ટ્રિક લાઇટમાંથી મળતી ગરમી સેન્સિબલ હીટ લોડ આપે છે. આ લોડ બહુ જ ચોકસાઈથી ચકાસવો જરૂરી છે. રિટેલ સ્ટોર માટે આ ભાર અગત્યનો છે કેમ કે ત્યાં લગભગ દિવસ દરમિયાન આખો વખત લાઇટો ચાલુ હોય છે. તેથી ત્યાં ઇલેક્ટ્રિક લાઇટ્સનો ભાર ગણવો જરૂરી છે. પ્રોડક્ટ લોડ. પ્રોડક્ટ લોડમાં બહારથી એર કન્ડિશનિંગ એરિયામાં
આવતા ગરમ પદાર્થોમાંથી ઉત્પન્ન થતી ઉષ્માની ગણતરી કરવામાં આવે છે. આ ભાર ખાસ કરીને ઔદ્યોગિક એર કન્ડિશનિંગમાં ગણવામાં આવે છે. કેટલાક ઔદ્યોગિક એકમોમાં બહારથી મટીરિયલ્સ અથવા પ્રોડક્ટ બહારના ઊંચા ઉષ્ણતામાને અંદર લાવવામાં આવે છે, જે સેન્સિબલ હીટ લોડ આપે છે. પ્રોડક્ટ આધારિત કેટલીકવાર તે સેન્સિબલ હીટ લોડ અને લેટેન્ટ હીટ લોડ બંને હીટ લોડ આપે છે. તેના માટે ASHRAE ગાઈડ અથવા અન્ય ડેટાબુકનો ઉપયોગ કરવો જરૂરી બને છે. આ ASHRAE ગાઈડ એટલે કે અમેરિકન સોસાયટી ઓફ હીટિંગ, રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ એન્જિનિયર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી ડિઝાઇન ડેટા બુક. હીટ ગેઇન ફ્રોમ ડક્ટ, ફેન એન્ડ બ્લોઅર્સ એટલે કે મોટા પ્લાન્ટ્સમાં વપરાતી ડક્ટ્સ તેમજ ઇવેપરેટર અને કન્ડેન્સર માટે વપરાતા ફેન અને બ્લોઅર દ્વારા થતો હીટ ગેઇન. ફેન અથવા બ્લોઅર હવાને રૂમમાં મોકલવા માટે વપરાય છે. તેના વડે એર કન્ડિશન હવા ડક્ટમાં થઈ રૂમમાં પ્રવેશે છે. આ ફેન ઇલેક્ટ્રિક મોટર વડે ચાલતો હોવાથી તે સેન્સિબલ હીટ આપે છે. જો ડક્ટ બરાબર ઇન્સ્યુલેશન ન કરાઈ હોય તો તે પણ સેન્સિબલ હીટ આપે છે. હવે જોઈએ એવરેજ લોડ. પ્લાન્ટની કેપેસિટી તેમજ તેના વપરાશનો સમય અમુક નક્કી કરેલો સમય હોય તે મુજબ જ, એટલે કે રેસ્ટોરન્ટ, ઓડિટોરિયમ, સિનેમાઘર જે અમુક ચોક્કસ સમય પર જ ચાલુ હોય છે અથવા સતત ચાલે, જેમ કે ઓફિસનું મકાન, હોસ્પિટલ કે જે 24 કલાક કાર્યરત હોય છે, તેના પર આધારિત છે. અમુક નક્કી કરેલ સમય હોય તે મુજબ ચાલતા પ્લાન્ટની કેપેસિટી મહત્તમ ભાર ઉપર ગણવામાં આવે છે, જ્યારે સતત ચાલતા પ્લાન્ટની ક્ષમતા સરેરાશ લોડ ઉપર ગણવામાં આવે છે. જુદા જુદા મહત્તમ ભાર જો જુદા જુદા વખતે ઉદ્ભવતા હોય તો તે વખતે દરેક કલાકે ભારની ગણતરી કરી કુલ મહત્તમ ભારની ગણતરી કરવામાં આવે છે, જ્યારે સરેરાશ ભાર જુદા જુદા એસેસરીઝના ભારને ઉમેરીને ગણવામાં આવે છે. પૂર્વ દિશામાં આવેલી દિવાલોવાળા બિલ્ડિંગો માટે ભાર 10 અથવા 11 કલાકે એટલે કે દિવસના 10 વાગે કે 11 વાગે મહત્તમ થાય છે, જ્યારે મોટા ભાગના મકાનો માટે આ ભાર 3 થી 4 વાગે સાંજના મહત્તમ થાય છે. હોટેલો, થિયેટર વગેરે મકાનો માટે મહત્તમ ભારનો સમય મહત્તમ માણસો જ્યારે હોય ત્યારે થાય છે, જ્યારે ઓફિસ, ફેક્ટરી વગેરેમાં જ્યાં માણસોની સંખ્યા મોટે ભાગે અચળ હોય છે, એટલે કે સરખી જ હોય છે, ત્યાં વધુમાં વધુ ગ્લાસવાળી જે દિવાલ તેના પર સૂર્યપ્રકાશની માત્રા મહત્તમ હોય તે સમયે મહત્તમ ભારની ગણતરી કરવામાં આવે છે. સરેરાશ ભાર માટેના સૂત્રો. દિવાલ અથવા છાપરા માટે સરેરાશ ભાર માટે સૂત્ર આપેલું છે Q બરાબર U ઇન્ટુ A ઇન્ટુ TETD, એટલે કે Q એટલે કે હીટ ટ્રાન્સફર રેટ અને U એટલે કે ઓવરઓલ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ, જે વોટ પર મીટર સ્ક્વેર કેલ્વિનમાં દર્શાવવામાં આવે છે. A એટલે કે દિવાલ અથવા છાપરાનો એરિયા, જે મીટર સ્ક્વેરમાં દર્શાવવામાં આવે છે. TATD એટલે કે ટોટલ ઇક્વિવેલન્ટ ટેમ્પરેચર ડિફરન્સ, કે જે કેલ્વિનમાં માપવામાં આવે છે. ગ્લાસ માટે
સરેરાશ હીટ ભાર માટેનું સૂત્ર જે આપેલું છે Q બરાબર A ઇન બ્રેકેટ SC ઇન્ટુ SHGF પ્લસ U ઇન્ટુ ડેલ્ટા ટી, એટલે કે Q બરાબર હીટ ટ્રાન્સફર રેટ જે વોટમાં માપવામાં આવે છે, U એટલે કે ઓવરઓલ કોએફિશિયન્ટ ઓફ હીટ ટ્રાન્સફર કે જે વોટ પર મીટર સ્ક્વેર કેલ્વિનમાં દર્શાવવામાં આવે છે, A એટલે કે ગ્લાસનો એરિયા કે જે મીટર સ્ક્વેરમાં માપવામાં આવે છે, ડેલ્ટા ટી કે જે ટેમ્પરેચર ડિફરન્સ દર્શાવે છે જેને કેલ્વિનમાં માપવામાં આવે છે, SHGF એટલે કે સોલાર હીટ ગેઇન ફેક્ટર જેની કિંમત ડિઝાઇન ડેટા બુક પરથી મેળવી શકાય છે, અને SC એટલે કે શેડિંગ કોએફિશિયન્ટ જે જુદા જુદા ગ્લાસ માટે જુદો જુદો મળે છે જેની કિંમત પણ ડિઝાઇન ડેટા બુક પરથી મેળવી શકાય છે. હવે જોઈએ અન્ય માટે સરેરાશ ભાર બરાબર દરેક જુદા જુદા ભારનો દર કલાકે ભાર ગુણ્યા તે ભારનો સમયગાળો ભાગ્યા 24 કરવામાં આવે તો અન્ય માટે સરેરાશ ભાર ગણી શકાય છે. આભાર. થેન્ક યુ. વંદે ગુજરાત.